ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા 11 જૂનના રોજ ગો ગ્રીન ડ્રાઈવ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા 11 જૂનના રોજ ગો ગ્રીન ડ્રાઈવ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ અભિયાન અને પ્રકૃતિ સંરક્ષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વન ક્ષેત્ર અધિકારી દિવ્યા ચૌધરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ માટે રેલી, નુક્કડ નાટક અને પ્રકૃતિ ગીત દ્વારા હરિત સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવોને ગ્રીન પ્લેજ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ 3000 તુલસીના રોપાઓના વાવેતર અભિયાનનો પ્રારંભ અને પ્રતિકાત્મક વૃક્ષારોપણ રહ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિત જીવનશૈલી અપનાવવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. कि आपको एक एक प्लांट मिल रहा है, आपका पूरा ध्यान उस पे है, विच इज़ वेरी 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 गुड. तो सबसे पहले कॉन्ग्रेचुलेशंस फॉर दैट, एज वेल एज मैं फर्स्ट टाइम ये कैंपस विजिट कर रही हूँ एंड कॉन्ग्रेचुलेशंस टू ईच एंड एवरी पर्सन कनेक्टेड विद दिस कैंपस बिकॉज हम कहीं जाते हैं तो एक पॉजिटिव वाइब होता है वहाँ का एंड this place is extremely positive. Everyone is with smile, they are welcoming, amazing vibes and हम यहाँ पे इकट्ठा हुए हैं for a reason. आपको ये प्लांट दिया जा रहा है हर एक को. ये कोई गिफ्ट नहीं है, ये एक रिस्पॉन्सिबिलिटी के साथ दिया जा रहा है. आपको समझ आ रहा है? ये सिर्फ लेके नहीं जाना है, आपको एक रिस्पॉन्सिबिलिटी दी जा रही है कि आप जाओ और इसका ध्यान रखो.